સુરતમાં 8 દિવસ અગાઉ સીમાડા ખાતે વાલમનગરમાં ગેરકાયદેસર પતરાના શેડમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં કુલ 9 લોકો અંદર ફસાયા હતા, જેમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો અન્ય 8 સારવાર હેઠળ હતા, જે પૈકી વધુ એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। સુરતના સીમાડાના વાલમનગરમાં રહેણાંક મકાનમાં ત્રીજા માળે ગેરકાયદે પતરાના શેડમાં હોટ ફિક્સ ખાતા સાડી પર સ્ટોન લગાવવાના યુનિટમાં ગત 26 સપ્ટેમ્બર સવારે કેમિકલ મિક્સ કરાતા ગ્રાઇન્ડર છટક્યું હતું, જે વાયર પર પડતા શોર્ટ સર્કિટ થયો અને થર્માકોલમાં આગ લાગી હતી, જેમાં માલિક જયેશ વસોયા 35 સહિત 9 લોકો દાઝી ગયા હતા, જ્યારે ડેડિયાપાડાના સજન વાવ ગામને પરેશ વસાવા 24 જીવ તો ભૂંજાઈ ગયો હતો। કેમિકલના ગેરકાયદે ઉપયોગ અને સેફટીના સાધનો ન હોવાથી માલિક સામે સરથાણામાં ગુનો નોંધાયો હતો। દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 20 વર્ષીય અખિલેશ યાદવનું મોત નીપજ્યું હતું। માહિતી મુજબ અખિલેશ યાદવ મૂળ બિહારનો છે અને સીમાડા નાકા વાલમનગરમાં આવેલા મકાનમાં બીજા માળે રહેતો હતો અને ત્રીજા માળે પતરાના શેડમાં કામ કરતો હતો। અખિલેશ 2 મહિનાથી જ અહીં કામ પર લાગ્યો હતો। દરમિયાન 26 સપ્ટેમ્બરના રોજ આગની ઘટના બનતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। અખિલેશ 35% જેટલું શરીર દાઝી ગયું હતું। ઇમરજન્સીમાં સારવાર બાદ તેને સિમીમેર હોસ્પિટલના બર્ન વિભાગમાં સારવાર આપવામાં આવી રહી હતી। દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। પરિવારજનોએ જણાવ્યું હતું કે અખિલેશના શેડ બહાર તાળું મારીને કામ કરાવતા હતા, ત્યારે આ ઘટના બની જ્યારે શેડને મશીન બહાર કાઢી લેવા માટે કહેવામાં આવ્યું હતું, જો કે ન કાઢતા ત્યારબાદ શોર્ટ સર્કિટ થઈ અને આગ લાગી ગઈ હતી। શેઠને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અમને બધોને સિમીમેર હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા। પરેશનું તો પહેલા જ મોત થયું હતું, હવે અખિલેશનું પણ મોત થયું છે, જ્યારે અન્ય એક હજુ સારવાર હેઠળ છે। વધુમાં જણાવ્યું હતું કે અખિલેશ જ્યારે અહીં દાખલ કરવામાં આવ્યો ત્યારથી તેને સરખી સારવાર આપવામાં આવી રહી ન હતી। આ સાથે જ પરિવારજનોએ પણ મળવા દેવામાં આવી રહ્યો ન હતો। મોત થઈ ગયા બાદ પણ મોડી જાણ કરવામાં આવી હતી। મોત થઈ ગયું હોવા છતાં પણ હવે પોલીસે અમને સાથ આપવાને બદલે અમારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે। અમને ન્યાય જોઈએ છે। અમે રોજ કમાઈએ ખાવા વાળા છીએ, અમારી પાસે કશું નથી। અમને સહાય મળવી જોઈએ અને અમને ન્યાય અને સહાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારશું નહીં। અખિલેશના મોતના પગલે પરિવારજનો સિમીમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિરોધ પણ નોંધાવ્યો હતો। અખિલેશની માતા અને બહેનના હૈયા ફાટ રુદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો। આ સાથે સરથાણા પોલીસ દ્વારા પણ પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। कैमरामैन तुलसीराम साथे रश्मि राणा, वॉइस इंडिया टीवी। जी, आपका नाम? जितेंद्र कुमार। क्या घटना हुई? ये थी काम कर रहा था बंदा लोग सब, 11 बंदा था, 11 में से 2 को मौत हुआ। 26 तारीख को 10 बज कुछ मिनट में मौत हुआ ये लोग का। तो ये बंदा था 3 तला मकान पर, 3 तला पर मकान था। केमिकल में मशीन चालू किया, उसमें से लुक्का बिगा 3 दा। तो मेरा भाई लोग बोला से बंद कर दो, मशीन बंद कर दो। तो मालिक बोला से मैं मालिक हूँ कि तुम मालिक हो, मशीन बंद नहीं करना है। तो वायर सर्किट हुआ, वायर सर्किट होने के बाद आग लगी। मालिक ताला मार कर उसमें काम करवा रहा था बंदा लोग से, और वो दिन वो मार्की है ना, तो उसी में भी था, मालिक भी उसी में था। तो मालिक उसी में था तो आग लग गया उसमें। आग लगने के बाद वो मालिक वो भी घायल हो गया। उसका भाई के मैं भी आते प्रशासन के भी कॉल किए, सबके कॉल किए, वो कोई मेरे को अन्याय के कोई रास्ता नहीं दिखा रहा है। ऊपर में से थाना भी गाड़ी काट रहा है, ऊपर में डॉक्टर भी कराते गाड़ी काटा, ऊपर में से सब बहुत कुछ बोला। हम लोग उतना नहीं चाहते हैं, हम लोग यही चाहते हैं बंदा के भर्ती किया 8 दिन हो गया, 8 दिन में भी मेरा बंदा के कोई के होश नहीं मिला। आया ऊपर से मौत हो गया, ऊपर से अभी थाना ऊपर से दबाव दे रहा है हम लोग का, ऊपर से बोलता है ये करना है तू लोग करो, अन्याय में हम लोग का न्याय दिवा दीजिए आप लोग से। सर यही विनती, हम लोग गरीब मानुष है, खाने वाला है, कमाऊँगा खाऊँगा, नहीं कमाऊँगा भूख मर जाऊँगा इधर। हम लोग बस यही हम लोग सच चाहते हैं। अब क्या क्या अभी चाहते हैं? अभी हम लोग का गांव के लिए कुछ सच अन्याय दिवाइए, गांव भेजना है, कैसे भेजना है, अन्याय दिवाइएगा तब गांव भेजूंगा, नहीं तो पोस्टमार्टम में हम हाथ नहीं लगाने का अभी एक रत्ती। जब तक हाँ, अन्याय नहीं मिलेगा तब हम पोस्टमार्टम नहीं होने देंगे, नहीं शान भी नहीं करना है अभी। बस हम यही चाहते हैं, अन्याय आप लोग दबा दीजिए तो पोस्टमार्टम करवाइए, नहीं अन्याय मिलेगा तो पोस्टमार्टम नहीं होगा। बस हम लोग का भी थाना भी डांट रहा है, मेरा भाई लोग सब गया है, ये लोग का डांट दिया है, भगा दिया है, मार गाड़ी काट रहा है, ऐसा थोड़ी होगा। आप ही बताइए।